નમસ્કાર ઉમેદવાર મિત્રો, આંગણવાડીમાં વેતન વધારો. હાઈકોર્ટનો ચુકાદો નવેમ્બર સુધીમાં પગારમાં વધારો થશે કે નહીં? કાર્યકર અને તેડાગર માટેના સારા સમાચાર. આગળ વિડીયોની અંદર મેં જણાવ્યું હતું કે હાઈકોર્ટ ચુકાદા નવેમ્બર સુધીમાં પગાર વધારો થશે કે નહીં તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીએ અને કાર્યકર અને તેડાગરને કેટલો પગાર વધારો થશે તે પણ આગળ આ વિડીયોની અંદર મેં જણાવેલું છે. મારો પ્રશ્ન સંદર્ભમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મદન વેતન વધારા અંગેની સૌથી મોટી અપડેટ. ગુજરાત હાઈકોર્ટ તાજેતરમાં ઓગસ્ટ 2025 ચુકાદા સાથે સંબંધિત છે. નવેમ્બર 2025માં પગાર વધારાની સ્થિતિ બે બાબતો પર મુખ્ય છે. નવેમ્બર મહિનામાં પગાર વધારો થશે કે કેમ તે નીચે બે બાબતો પર આધારિત રાખે છે. હાઈકોર્ટ ચુકાદો અમલ. ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કાર્યકર રૂપિયા 24,800 અને તેડાગર માટે 20,300નું વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટ સરકારને આ વધારાને 1 એપ્રિલ 2025થી લાગુ કરવાના 6 મહિનાની અંદર એરિયસ સાથે ચૂકવણી કરવાનો આદેશ પણ આપેલો છે. સરકારે વધારો 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં 6 મહિનાની અંદર એરિયસ સાથે ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. ચુકાદો ઓગસ્ટ 2025માં આવ્યો હોવાથી 6 મહિનાની સમય મર્યાદા ફેબ્રુઆરી 2026માં પૂરી થાય. જો સરકાર કોર્ટનો આદેશ પાલન કરે તો નવેમ્બર 2025ને વધેલા પગાર નવું વેતન મળવાની શક્યતા ઓછી છે, પરંતુ કોર્ટ નિર્દેશ આપેલા એરિયસ બાકીની રકમની ચૂકવણી અને કાર્યવાહી નવેમ્બર અથવા તો ત્યાર પછીના મહિનામાં થઈ શકે તેમ છે. જો સરકારની હાઈકોર્ટ ચુકાદા સુપ્રીમ કોર્ટ પડકાર્યું હોય તો પગાર વધારાનો તાત્કાલિક અમલ મુલતવી રહી શકે તેમ છે. તો સરકારે હાઈકોર્ટના ચુકાદામાં સુપ્રીમ કોર્ટનો પડકાર્યું હોય અને પગાર વધારો તાત્કાલિક અમલ મુલતવી રાખી શકે છે. હવે મુખ્ય બીજી બાબત જોઈએ, કેન્દ્ર અને રાજ્ય સરકારનો વહીવટનો નિર્ણય. હાલમાં ઓક્ટોબર 2025 ગુજરાત સરકાર તરફથી નવેમ્બર 2025ના હાઈકોર્ટનો આદેશ મુજબ 24,800 અને 20,300નો પગાર હેલ્પરનો આપવા અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હોય તેવી માહિતી ઉપલબ્ધ નથી. તેની ખાસ નોંધ લેવી. સલાહ. નવેમ્બર 2025માં પગાર વધારો લાગુ થશે કે કેમ તેની ચોક્કસ માહિતી માટે તમારી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ WCD દ્વારા બહાર પાડવામાં આવેલો સત્તાવાર ઠરાવ અને અથવા તો પરિપત્રની રાહ જોવી તે ઉમેદવારોને ખાસ નોંધ લેવી. ક્યારેક 3 મહિના નવેમ્બર પણ કહે છે. હજી હાલ કોઈ સત્તાવાર માહિતી મળતી નથી. આ વિડીયોની અંદર મેં તમને જણાવ્યું છે કે હાઈકોર્ટ 6 મહિનાની અંદર અથવા તો નવેમ્બરની અંદર સંભવિત રીતે પગાર વેતન વધારો કરી શકે છે હેલ્પર અથવા તો કાર્યકર માટે. તે ખાસ નોંધ લેવી. હજી કોઈ